નવી નવી દીકરી પરણીને આવી 3-4 દી થયા એટલે એમ છે કે મારે ધીરે ધીરે કાંઈક કામ કરવું જોઈએ। 3-4 દી થયા ઘરે આવી ગઈ તો મારે ધીરે ધીરે કામ લેવું। ખાનદાન બાપની દીકરી કાંઈ ઘટે નહીં બાપ। 3 દી થયા એટલે એમ થયું કે રસોડાથી ચાલુ કરું રસોઈ બનાવવાથી। એટલે રસોડામાં એના નણંદ રોટલા કરી દીધી એટલે ત્યાં જઈને આ દીકરીએ કીધું કે નણંદબા પ્લીઝ ઊભા થઈ જાઓ, મને રસોઈ કરવા ગયો। નણંદભાઈ ડાયા એ કે ભાભી હજી પરણીને હાલ્યા આવો, 2-3 દી થયા છે, હજી 1-2 ફિલ્મ જોવો, ઘરના ને બધાને ઓળખો, ઘર સાથે પરિચય કરો, પછી તમારે જ રોટલા કરવાના છે ને હું પરણીને વહી જવાની છું। નહીં નહીં નણંદબા મને રોટલા તો આજ મને જ કરવા ગયો। જેમ નણંદ ના પાડે એમ ભાભી 3 મિનિટ કરવા, પ્લીઝ પ્લીઝ નણંદબા મને રોટલા કરવા ગયો। હવે મને રોટલા ન કરવા ગયો તમારા ભાઈ ના હમ નણંદે કીધું કે આવો મરો વહી આવો। તમામ રસોઈ તમે વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ 2 જ રસોઈ એવી છે કે રોટલો ને લાપસી એ સોપડી ભાષા ન થાય। જેની માને આવડતું હોય ને એની દીકરી આવડે છે, આ નરું સત્ય। રસોઈ એ સંસ્કાર છે, અનકોટ સંસ્કાર। એ આ માવું કાન વિંધે ને એ કર્ણવેધ સંસ્કાર 16 સંસ્કારમાં ભેગું છે। આ તમે કાન બેન આ ઝુમર પહેરો છો ને, આ કાન છે ને અતિરેક થોડુંક લાગશે, માફ કરજો। આ કાન જે છે ને કાનની ડિઝાઇન એ કાનને શણગારવામાં શું કામ આવે છે? આ કાનને ડાયરેક્ટ ગર્ભ સાથે સંબંધ છે। આ કાનનો ફોટો પાડી લેજો। જેવી રીતે ગર્ભમાં બાળક હોય ને એની જે પરિસ્થિતિ હોય એ આ કાનની ડિઝાઇન છે। અહીંયા માથું આવી જાય બાળક, એટલે કર્ણવેદ સંસ્કારી ડાયરેક્ટ ગર્ભ સાથે જોડાય છે। એટલે માતાઓના અહીંયા ઝુમર પહેરવામાં આવે। અહીંયા અલગ અલગ જે આપણે પુરુષોના વચ્ચે હશે મારે બાળકોને એ કર્ણવેદ, અને એમાંય ગુરુ કાન વિંધે ને પછી તો, અને એમાંય ગુરુમાંય તે સાહેબ કાન કોણે વિંધા છે એ કાન ગુરુ અલગ હોય છે, દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે, ભિક્ષિત ગુરુ પણ અલગ હોય છે। એટલે ભાભીને કીધું ઉભા થઈ જાઓ। ભાભીએ કીધું, ભાભી બે ગયા રોટલા કરવા। એ રોટલા કરતા હતા, જેમ રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય। 12 રોટલા નણંદબા બહાર લઈ ગયા। 13મા લોટનો પીંડો હાથમાં, અને ભાભીને પરસેવો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું। 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે ભાભી આરામ બરોબર, મહેમાન તો 2-3 દી આવી ગયા। તક તો આખું ઘર આરે જમવા બે ગયું? તક ના, આખું ઘર બાકી છે। તક તો જમે કેટલા? તક એકલો ખાય। તક પણ તમે 12 રોટલા લઈ ગયા? તક 18 તારો બાપ આડો પડે છે। 18 રોટલા? તક એટલે તું કહેતી હતી કે હમણાં ઘરનાનું ઓળખો પછી ધંધે સડો। તમે નો માને, હા એમાં હું શું કરું? અરે બાપ નણંદબા 18 તક? હા તક ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો। ઓલી 13મા લોટનો ગળિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો। ડેલીએથી આવીને દિવાલ ઠેકીને ગઈ, અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડને તારી માં બીજી આવે એ આમ જ જાહે। પણ જ્યાં મધુરા જીવન હોય, મીઠા જીવન હોય, અને આપણા કાન હરવા હોય, આજ તમે સાંભળો છો ને એ હરવા કાને સાંભળો છો। એટલે મેં પેલા કીધું શબ્દ કોનો છે અને કાન કોના છે? આજ કાન ને ગોપી બધું ભેગું થઈ ગયું। ભક્તિ છે એ ગોપી છે, શબ્દ એ કાન છે। રાધાને કીધું કોઈએ કાનમાં, રાધાને કીધું કોઈએ કાનમાં, હું ભળી ગઈ કાનમાં। તો હવે તો કોઈ ખાતું ખાય ક્યાં? પેલા તો જોયું છે સાહેબ ઓલા ધાબાના લાડવા, આ 5 લાડવા લાડુડિયું ભેગ્યું કરો ને 5-6 ત્યારે ઓલો 1 લાડવો થાય। એવા પશવી ખાનારા આપણે જોયા મારા। એ લાડવા 25 જો પારું ખાઈ જાય ને તો પાડો મરી જાય, માણસ કઈ ન થાય। એ જીરવી જાણે। પૂજ્ય બાપુની આર્ય સાહેબ અમે શીખ્યા છીએ, આ કરજો।
બીજાનો વિવેક આપજો, બીજાને આનંદ આપજો. અને આ વિવેક અને આનંદનું કેન્દ્ર બિંદુ અત્યારે તમે સાંભળજો કે આ આખા મુંબઈમાં અત્યારે આ કાંદિવલી કેન્દ્ર બિંદુ બન્યું છે. એટલે 24 ડિસેમ્બર યાદ રહે. હે અને 31 નું બહુ ધ્યાન ન રાખતા. હા, એ ફર્સ્ટ બસ્ટ હોય નહીં, લાસ્ટ જ હોય. 31 છેલ્લું છે ને, આપણે ફર્સ્ટ કહી છે. આમ તો 1-3-31 એટલે ફર્સ્ટ એમ આવે, પણ ફર્સ્ટ શબ્દ ફર્સ્ટ છે બેસતું વરસ. હા, કાલે કિસમિસ તમે ઉજવો, મને કઈ વાંધો નથી, પણ ભૂરિયા નંદ ભૈયા ગાય તો એ ગાયજો. ભૂરિયા કહેતા હાથી ગોળે પલખે જય કને અલલ. આપણે છે ને આદર્શના દીકરા બહુ છે. અહીંયા કોઈ એવડા ભૂરિયા ફરવા આવે ને વસમણભાઈ, તો આપણે એને ફોટા પડાવીશું. આપણે મરી ગયા સેલિબ્રિટી છે તો કોઈ દી ભૂરિયે કોઈ આપણી પાસે ફોટો પડે, ઓ ઇન્ડિયન વેલ. આવું થાય ને એવું જીવજો, જેથી કરી અને ભારતીય હારે માણાના ફોટા પડવા દે છે. પણ આપણે ધરારેના દીકરા થતા જાય. જય શાબાશ. તો પછી આપણે જે જ બોલાવી છીએ, પછી હરિહરને આરતી. હા, અમને મજા આવે. આ તમે જેમ આમ દાંત તમે અમને આમ પોરસ ચડાવો છો, ભાઈ ભાઈ. તમે તોડો હાટું કરો દાદા, ખોટી વાત છે. પણ એક પગે લાગીને કહું, જો તમને અમારામાં વાહ વાહ થતું હોય, પણ તમે એવું કરજો અમને આ થઈ જવું જોઈએ. અને એ ક્યારે થાય એ વાત હે, હવારમાં છોકરા વારે બેહી અને ઘેરે આરતી કરો ને તમારા છોકરા ગીતાના શ્લોક બોલતા થાય ને, તેથી અમને એમ થાય કે આ હે મુસ્લિમ ભાઈનો દીકરો, આનો દીકરો સાહેબ આયા તું બોલતો હોય, અજાન કરતો હોય એવી લાગે. હવે કેટલાક હાલો અત્યારે તમે વાહ વાહ કરો, આમાં કેટલા જણા રોજ હવારમાં આખું ઘર બેહીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર, ઈ થવું જોઈએ. અરે કરતા જો તો જ બેઠા હો ને. એનું કારણ કહું, ઈ આવડી જાય ને એને પછી જે તમે અમને સાંભળશો ને મરી જાવ એવું લાગશે અમને. કારણ કે અનુભવને બે ભેગું થઈ જાય ને. આ ગાય છે ક્યારે, આ એટલા સૂર ક્યારે નીકળે કે એને પરિપક્વતા, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી થ્રો મારે, અને એની સામે તમે એવા ભેગા થઈ જાઓ, પછી કેવી જમાવટ થાય. એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જે કરતા એને પ્રેમ કરતા થઈ જાવ. એટલે બાપુ હમણાંથી 700ની કથાથી બાપુ રામચંદ્ર પ્રિય હો, સદગુરુ પ્રિય હો, અને પ્રિય પ્રીત લાગી જાય ને પછી એની હાટું મરવા તૈયાર થઈ જવાય. હા, તમને કોઈ પ્રેમ થઈ ગયો હોય તમારા ભાઈ બંધારે, અને એમ કે એકચ્યુઅલી હું અત્યારે કુલ્લુ મનાલી જાઉં છું, 5 દી રોકાવાનું છે, તમારે આવવાનું છે, ઉશીના લઈને જાય કે નહીં? હા, એમ આની હારે પ્રેમ થઈ જાય ને ગુરુ હારે, પછી એવી જ પરિસ્થિતિ મારી તમારી થઈ જાય. આ શબ્દ હારે પ્રેમ થયો છે, આપણે ભજન હારે પ્રેમ થયો છે, તો આ બધું કામ મૂકીને તમે હામાં બેઠા છો ને, એટલે જેમ ગવાય એમ હામાં ઉલળતા જાવ છો. એમ થાય કે આવડા એમાં આ 2-3 તો હાવ આમ વારી જવાનું મન થાય સાહેબ. હકીકત શું કામ? તમે સૂરને પ્રેમ કર્યો એટલે તમને એટલો આનંદ આવે છે. તમે તાલને પ્રેમ કર્યો, તમે શબ્દને પ્રેમ કર્યો, અને એ પ્રેમ કર્યો છે ને એટલે તમને આનંદ આવે છે. અને એવો પ્રેમ કર્યા પછી એનો ઉપાસક બનેલો માણસ. હસમણભાઈ શું કર્યું? પેલા શબ્દનો પ્રેમ કર્યો, સંગીતને પ્રેમ કર્યો. પ્રેમ તો કર્યો એટલું નહીં, પ્રેમને ખોળામાં બેહાની વગાડી લીધું. તમને કેટલા મહાપુરુષોને સાંભળ્યા, અને એ પરિપક્વતા લાવી અને પછી જે એને ગંગાના ધોધ જેવી વાણી સમાજમાં મૂકી છે, એને ખાલી ગણપતિ જ કર્યા છે. અને હવે વસણભાઈને કહું કે આવો મારો બાપ, આ પ્રેમીઓ રાહ જોઈને બેઠા છે, અને આવો એવી પાછી ફરીવાર જમાવટ લઈને આવે, અને બાપ દીકરા બેયને કહું ખબર ન પડે હો ક્યારે દીકરો ગાય છે ને ક્યારે બાપુજી ગાય છે. આવા દીકરાને એમ કહેવાય પડખે તૈયાર કર્યો. ભાઈ ભાઈ હો ના, ફરમાઈશ ન કરતા. એને મોજ આવી કરવા ગયો, નહીં તો તારીખ દેજો તો ખબર પડે શાયરી કેટલી થાય.
અરે મને ખબર છે તમે તો 20 લાખ રૂપિયા ખર્ચે કોઈ એવા છો, કઈ નાના હુના તો આપણે નથી. પણ એની એને મોજ આવે એમ કરવા ગયો ને તો વધારે મજા આવે. કહેવાનો મતલબ મેં તમને કીધું પ્રેમી બની જશો ને તો બ્લૂટૂથ ચાલુ જ છે, તમારી હૃદયની ફરમાઈશ અહીંયા હૃદય સુધી પહોંચતી હોય છે. એ શબ્દનો તમે ખંડન કરો છો, એનો અર્થ એ છે કે તમને ભરોસો નથી તમારો. તમારી દાદાજી પર ફરમાઈશ છે. તમે જે દાદા એટલે આમ હકીકત કહું, આયલી હરેશભાઈ ધક્કો લાગે એ ફરમાઈશ છે ને, આયલી ધક્કો લાગે અને એ પછી કાંઈ જો પછી કાંઈ ઘટે જ નહીં. આ ઘડીકા ભાઈઓ ગયા એટલે મેં બોલવાનું કર્યું, કારણ કે એને ખબર છે જો એ ભાગવા મળ્યા. શું કામ એ આગળ શરૂ થયા ભેગું તૂટી જવાના છે યાર. એક કહું ઈ આવે ત્યાં સુધી નાસ્તો કરો છો ને, એ પેટ ભરાવ. અરે તમને દયા ન આવી. અમે અહીંયા બેઠા તળેલા નાખીએ ને તમે હવે મને ખબર પડી. મને યોગેશભાઈ નાસ્તા હાટું લાવે છે અહીંયા કે માયાભાઈ બોલે તા બિચારા નાસ્તા કરી લે. અરે એ બેન એ મારી માં આવું ન કરે. હવે ના 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 હું અમસ્તો દાંત કરું આપો બધાને. એ તો ખાલી દાંત કાઢે મારી માં. એક ભાઈ મને કે માયાભાઈ આપણે આ જે બધું ખાઈ ઝપટ જ કરતા હોય પણ આને નાસ્તો શું કામ કહેવાય? મેં કીધું ખાધું એ સતું ન થાય એમ નાસ્તો. એટલું બધું નહીં ખાઈ લેવાનું કે સતું થઈ જાય. એટલે ખરેખર